પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસ નિમિત્તે પ્રથમ રજવાડાની ધજા ચડાવ્યા બાદ ભક્તોને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભાદરવી અમાસના સમુદ્ર સ્નાન નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન થાય છે, જેમાં 2 લાખ કરતાં પણ વધારે રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો દર્શન કરવા આવે છે। ભાવનગર જિલ્લાના ઘોઘા પાસે આવેલા કોડિયાક ગામના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવનું સાનિધ્ય આવેલું છે। અહીંયા શિવલિંગ મંદિરમાં નથી, પરંતુ સમુદ્રમાં શિવલિંગ આવેલી છે। અહીંયા દિવસમાં એકવાર દર્શન કરી શકાય, ત્યારે અનેક શ્રદ્ધાળુઓ અમાસના અહીંયા સમુદ્ર સ્નાન માટે આવતા હોય છે। કોડિયાકના દરિયે કિનારે મહાદેવના દર્શને માનવ મહેરામણ ભાદરવી અમાસના મેળામાં ઉમટ્યું છે। મહાદેવ પાંડવો દ્વારા સ્થાપિત મનાવવામાં આવે છે। ભાવનગરના પૂર્વ રાજવીના પરિવારની પહેલી ધજા ચડાવવાની પરંપરા છે, તો પ્રધાન પરસોત્તમ સોલંકી દ્વારા નિષ્કલંક મહાદેવના દર્શને આવેલા ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। અહીં મેળાને લઈ સુરક્ષા બંદોબસ્ત માટે મસમોટો પોલીસ કાફલો ગોઠવાયો છે। પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસ નિમિત્તે પ્રથમ રજવાડાની ધજા ચડાવ્યા બાદ ભક્તોને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। ભાદરવી અમાસના સમુદ્ર સ્નાન નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન થયું છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાખોની જનમેદની નિષ્કલંક કોડિયાક ખાતે ઉમટી પડી। જોકે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ્યના ધારાસભ્ય અને કોળી સમાજના હૃદય સમ્રાટ પરસોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શનથી કોલી સેના યુવા નેતા દિવ્યેશભાઈ સોલંકી અને કોલી સેના દ્વારા પ્રસાદી વિતરણ પણ કરવામાં આવી છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।